સો અત્યારે હું પૈસબેંક કાંતિયામાં છું ઇન ફિનલેન્ડ, અને સ્નો ચાલી રહ્યો છે. ઇફ યુ કેન સી, આજે એકચ્યુઅલી વેધર ફોરકાસ્ટિંગમાં બી હતું કે બપોરના 12થી બપોરના 2 વાગ્યા સુધી સ્નો એન્ડ રેન બંને આવવાનું છે. બટ હા, એક વસ્તુ છે કે અહીંયા જેમ લોકો પંક્ચ્યુઅલ છે ટાઈમના, એ રીતે વેધર બી બહુ પંક્ચ્યુઅલ છે. ફોરકાસ્ટિંગમાં કાલે રાત્રે અમે જોયું હતું કે આજે 12થી 2માં આવી રીતે સ્નો એન્ડ રેન આવવાનો છે, એન્ડ સી આવી રહ્યો છે. સો વી કેન સે દેટ ઇન્ડિયાના વેધર ફોરકાસ્ટિંગમાં કેવું થાય છે કે ઘણીવાર 80% કેસમાં જે લખ્યું હોય એ નથી થતું, અને 20% કેસમાં એવું થાય છે કે ફોર એક્ઝામ્પલ લખ્યું હોય કે 10 વાગે રેન આવશે, તો રેન તો આવે બટ ટાઈમનું કન્ફર્મેશન ના આપી શકીએ. બટ અહીંયા લખીને આપી શકીએ અમે કે આણે કીધું છે ને ફિનલેન્ડ ફોરકાસ્ટિંગવાળાએ, એટલે સાચું જ હશે. સી, એટલું શાંત લાગે છે ને, કોઈ જ નથી અહીંયા, એકદમ શાંત. ખાલી હું, આ રસ્તો અને આ બરફ. બટ અહીંયા છે ને એક વસ્તુ બહુ સારી છે, ઇન મેટર ઓફ સેફટીઝ બહુ શાંતિ છે. કોઈ ક્રાઇમ નહીં, કોઈ ચોરી ચપાટા નહીં. Yeah, I know Finland is known as the happiest country. બટ અહીંયા થોડુંક મોંઘું બી છે. થોડુંક તો નહીં, બહુ મોંઘું છે. સ્ટાર્ટિંગમાં જ્યારે તમારી પાસે કોઈ જોબ ના હોય, રાઈટ, તો એટ ધેટ ટાઈમ યુ વિલ ફીલ દેટ ઓહ, આના કરતાં મોંઘી કન્ટ્રી તો મેં જોઈ જ નથી. ઇન્ડિયામાં કેટલું સસ્તું, €1 ઇક્વલ્સ ટુ 106 ઇન્ડિયન રૂપીસ છે. સો €1 તમે કોઈને આપો એટલે એવું થાય ભાઈ ₹106 આપણા ગયા. 106માં તો કેટલા શાકભાજી તો ચલો ઇન્ડિયામાં હવે મોંઘા થઈ ગયા છે, બટ 2-3 જણની ફાસ્ટ ફૂડની પાર્ટી તો આરામથી નીકળી જાય. અને તો બેઝિકલી પોઈન્ટ એ છે કે જ્યારે તમને જોબ મળી જશે અહીંયા, જ્યારે તમે કમાતા થઈ જશો, એટ ધેટ ટાઈમ યુ વિલ એકચ્યુઅલી ફીલ રાઈટ કે ફિનલેન્ડ બહુ હેપીએસ્ટ કન્ટ્રી છે. અત્યારે બી અમે ફીલ કરીએ છીએ, ના નથી પાડતી. વી આર હેપીલી લિવિંગ હિયર. બટ પેલું કેવું કહેવાય ને કે લાઈક હાથમાં મણી બેન આવી જાય ને પછી થોડીક જીવવાની વધારે મજા આવે. અત્યારે આપણે થોડુંક કસોટીમાં જીવતા હોઈએ, બટ સી, સ્ટાર્ટિંગનું સ્ટ્રગલ બધાનું એવું જ હોય છે. નોટ ઓનલી મી એન્ડ માય હસબન્ડ, બટ ઓવરઓલ તમે ઇફ તમારો સ્વદેશ છોડીને અગર એ અબ્રોડ આવવા માંગો છો, દેન 5 years બટ મિનિમમ 2 years તમારે ગાંડાની જેમ સ્ટ્રગલ કરવી પડે. સો અમે મેન્ટલી પ્રિપેર થઈને આવ્યા છીએ, એન્ડ વી આર રેડી ફોર દેટ, એન્ડ વી આર હેપીલી ડુઈંગ દેટ. બહુ ઝીણો પડે છે. હમણાં થોડીક વાર પહેલાં થોડોક ફાસ્ટ હતો, બટ હમણાં 2 વાગ્યા સુધી તો આગાહી છે, એન્ડ સાંજે 4-5 વાગે ફરી છે. સો આજે તો રહેશે. એન્ડ એમ બી હવે ક્રિસમસ છે. ક્રિસમસમાં જેવી રીતે આપણે ત્યાં રથયાત્રામાં વરસાદ પડે જ, રાઈટ,
વરસાદ પડે, આપણા જાંબુ મઠ ભીના થાય, એ એક પ્રસાદ છે. એવી જ રીતે ક્રિસમસમાં બરફ ના પડે ને એટલે ચાલે નહીં બોસ. બરફ તો પડવાનો જ છે. અને અહીંયા યુ નો વોટ, ઓફિશિયલી 3 days હોલિડેઝ હોય છે. 24th, 25th and 26th only for enjoying Christmas. and 24th એટલે હોય છે કે ક્રિસમસ ઈવ હોય, 25th તો ક્રિસમસ છે, એન્ડ 26th ઓફિશિયલી રજા નથી હોતી, બટ યુ નો પીને બિચારા થાકી જાય, થોડુંક રિલીફ જોઈએ એના માટે રજા હોય છે. સારું છે. હેપીએસ્ટ કન્ટ્રી. જો ઇફ તમે પ્લાન કરતા હોય ને આવવાનું, તો હું ના નહીં પાડું. અવાય, ચોક્કસથી અવાય, પણ મેન્ટલી અને ફિઝિકલી તૈયારી રાખવાની કે તમે 2 થી 3 વર્ષ તમારી ફેમિલી, પર્સનલ લાઈફ બધું મૂકી 2 વર્ષ સ્ટ્રગલ કરશો ને બોસ, જીવી જશો. આ હું હજુ મને આઈ થિંક 4 months થયા, 4th month, હા 4 months થયા, 4 months જ થયા છે. બટ આઈ નો ધી રિયાલિટી. મારા ઘણા બધા ફેમિલી મેમ્બર્સ આઉટ ઓફ કન્ટ્રી રહે છે અને અત્યારે એટલા સારા કન્ડિશનમાં છે બિકોઝ સ્ટાર્ટિંગમાં એ લોકોએ સ્ટ્રગલ કરી ચૂક્યા છે. તો એ જે સારી વસ્તુ આપણને દેખાય છે ને, એની આગળનું પાસ્ટ દે આર નોટ શેરિંગ વિથ અસ. બટ બધાનું એ જ પાર્ટ હોય છે કે મહેનત કરો, મહેનત કરશો તો જ અત્યારે જે આયાશીવાળી જિંદગી જીવે છે ને બધા કન્ટ્રીની બહાર, એ જીવી શકશે. રાઈટ? અને એવું કોઈ ફોર્સ નથી. ઇફ તમને નથી ફાવી રહ્યું, લાઈક ફોર એક્ઝામ્પલ હું અહીંયા સ્ટડી બેઝ ઉપર છું, સ્ટડી થઈ જાય ત્યાં સુધીનો તમારી પાસે ટાઈમ છે, બટ દેન ઓલ્સો યુ આર નોટ મેન્ટલી રેડી ટુ સ્ટે હિયર, તો આપણો દેશ ક્યાં આપણા માટે બંધ થઈ ગયો છે? ખુલ્લો જ છે ને. પણ જ્યાં સુધી થઈ શકે મહેનત કરો, મહેનત કરશો તો જ આગળ જવાશે. બાકી તો ઇન્ડિયા ને સી પૈસા કમાવા ઇઝ નોટ ઓનલી ધી એમ. સી અહીંયાથી રેન્ડિયર્સ જાય છે, ઇફ યુ કેન સી, ત્યાં આમ રોડ ક્રોસ કરે છે. જસ્ટ વેટ અ સેકન્ડ, કદાચ કોઈ જાય. સી ગયું? યુ એબલ ટુ સી દેટ? રેન્ડિયર્સ હોય છે અહીંયા, જાડી ચામડીવાળા. એ લોકોને જે રીતે હસ્કીને કેવું બરફમાં બહુ ગમે, બસ એવી રીતે આ ડિયર્સને, રેન્ડિયર્સને બરફમાં બહુ ગમે છે. તો આ લોકો આવી રીતે ઘણીવાર રસ્તામાં દેખાઈ જતા, કારણ કે ધીસ ફૂલ ઓફ નેચર, જંગલ છે, તો આ લોકો આવી રીતે છૂટા જ હોય. બહુ બોલી લીધું નહીં? બસ હવે બીજા બહુ બરફ પડશે ને એમાં ફરી એક વિડીયો બનાવીશ, પછી ફરી ભાષણ આપીશ. બાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ.